તો હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો હર હર મહાદેવ. તો ચાલો આજના વ્લોગની શુભ શરૂઆત આપણે કરી દઈએ. તો આ તો તમે જોઈ શકો બહાર વાતાવરણ કેવું કર્યું છે, મસ્ત ઠંડુ ઠંડુ, મતલબ ગ્રીન ગ્રીન થઈ ગયું છે ચોમાસાના લીધે. તો મમ્મી તો નહીં નાખી છે, કપડો ધોઈ નાખ્યો, કચરા પોતા તો થઈ ગયા છે, મારે નાવાનું બાકી છે. તો જોઈએ મમ્મી શું કરે. મમ્મી તો માથું ધોવા અને કપડો ધોઈ રહ્યા. તો ચલો જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, મમ્મી તો નહીં નાખી, મારે નાવાનું બાકી છે. અને આજ તો મારા મેદિંગ ક્લાસમાં જવાનું છે, આટલા દિવસથી જઈ નહીં. તો આજથી તો મેદિંગ ક્લાસ સ્ટાર્ટ થાય છે, તો આજ તો મેદિંગ ક્લાસમાં જવાનું છે. તો અત્યારે તો ખાવામાં તો મમ્મી આજ તો તાંદરજાનું શાક બનાવવાની, રોટલી બનાવવાની. તો ચલો મળીએ થોડીક વાર રહીને. તાર ના, થોડીક વાર રહીને નહીં. ચલ, ભૂખ લાગી છે, નાસ્તો કરવો છે. તો મારા સાસરીથી આવી કે આગળ ત્યાં આગળ તો અમારા જાંબુડા છે મોટા મોટા, તો ત્યાંથી જાંબુ લાવી હતી મમ્મી લોકો માટે. તો ચલો હવે આપણે તો નાસ્તો કરીએ કો, અને નાસ્તો કરીને પછી હજી તમારે નાવા જવાનું, કારણ કે આજ તો મેદિંગ ક્લાસમાં જવાનું છે ને 1 વાગ્યાનો ટાઈમ છે. તો ફટાફટ નહીં ધોઈને તૈયાર થઈ જઈએ, તો પછી મળીએ ત્યારે. તો ઘડી આવજો, બાય બાય. તો ફ્રેન્ડ્સ જુઓ, આપણે બપોરનું ભોજન તો લઈ લીધું છે, મતલબ કે ખાઈ લીધું. મમ્મી ભાજીને શાકના રોટલી બનાવી હતી, તો આપણે ખાઈ લીધું છે. કચરા વાળી દીધા, પોતું મારવાનું બાકી છે. અને 1 વાગે તમારે મેદિંગ ક્લાસમાં જવાનું છે. તો ચલો, મમ્મી તો હાલ વાસણ કરો અને મેં પણ નહીં લીધું છે. તો ખાઈ પી લીધું છે, મમ્મી વાસણ કરો. ઉગી જાવ, કચરા બધું થઈ ગયું છે, મમ્મી તો વાસણ કરો. વાંધો પણ પોતું મારશું. પછી તો મારે મેદિંગ ક્લાસમાં જવાનું છે. આપણે ઠેલો બેલો લઈ લઈએ. મિનિટ જોઈ લઈએ ઠેલામાં. તો હેડો ફ્રેન્ડ્સ, પાણી બાટલો ભરવાનો, પાણી બાટલો ભરી લઈએ. મિનિટ પાણી બાટલો ભરી લો. પાણી બાટલો તો ભરી લીધો. હવે ચલો, આપણે તો જવાનું છે મેદિંગ ક્લાસમાં. તો પાણી બાટલો તો ભરી દીધો. 1 મિનિટ. મેદિંગ ક્લાસમાં ચલો ફટાફટ. હેલો, ઓ હું આવું. હા, તું ઘરે કાંકમાં થોડું બજારમાં કોમ ને, આપણે બજારમાંથી વસ્તુ લઈને પછી જઈએ. હા, એટલે હું આને એકડું. સારું સારું સારું. ફ્રેન્ડ્સ તો આવી ગયો. તો આપણને કરવું પડશે, કારણ કે તો નીકળીએ. મોડું થઈ ગયું. જો ફ્રેન્ડ્સ, 12 વાગી જાય ને 1 વાગે જવાનું હોય. તો મમ્મી વાહ કરતી એટલે આપણે ચૂલા મૂકા દે, એટલે કે ના બધા ભેગો કરવો છે. હું પોતું મારી લઈને જાઉં ને, લેબુ ચડો મોટો મોટો થઈ જાય મમ્મી. તો જો ફ્રેન્ડ્સ, મમ્મી તો પપ્પાને વાત કરી રહી, કારણ કે પપ્પા ચાર્જિંગ જો પડી થોડી બીજું કયું આ ચાર્જિંગ કીધું બંધ થઈ ગયું એવું લાગે. તો બીજા ચાર્જિંગ તાર પપ્પાનો જ ફોન આવ્યો થઈ ગયું. હું તો એનો ફોન પકડો જો તો ખરે ફોન વાગતો છે, પપ્પા ફોન
ગોઠવો મારે ખાવા બેવું તો આપણે ટીવી ચાલુ કરી દઈએ ચાર્જિંગ સારું કર્યું લઈ જા કારણ કે ચાર્જિંગ માં ફોલ્ટ હશે જો friends આપણે ચાલુ કરી દઈએ અને મમ્મી તો વાહન ગોઠવા હો પપ્પાનો ફોન ઠીક થઈ ગયો હો પપ્પાનો ફોન બગડ્યો છે ચાલો આપણે ખાવા દઈએ તો જો અચ્છું ભાજીનું શાક બનાવ્યું તું તો ભાજીનું શાક ને રોટલી ખાઈ લઈએ કારણ કે અમારે તો વહેલું વહેલું ખવાઈ જાય તો હેડો ખાઈ લઈએ તમે ખાધું છે જો ફ્રેન્ડ ટીવી તમે ચાલુ કરી દીધી અને હવે ખાવા બેસી જવું તો ચલો હાલ તો હું ખાવા બેહું તો પછી મળીએ કારણ કે હાલ તો ખાવા બેહું ખાવાનો ટાઈમ થઈ ગયો તો મળીએ પછી તો કરી આવજો બાય બાય બહાર કાઢવી પડે તો પાઇપ હોય હોય ને તો સીધું કોઈ આવે મેં એવું થાય મારી અંધારી એટલે આવશે તો ખરી જ હમણાં તાનું કરું ચીડી જાવ તાર પુન્ના કોઈ સંદેશ આલો છે કશું આલું નહીં બોલને ખબર છે હવે મારા હાથના દાણા છે મારા હાથ આવવાનું જ છે એમાં હું સંદેશો આપું છું બાય બાય કહી દઉં ઓકે ભાઈ બાય બાય કહી દઉં મમ્મીને તો ટીવી જોવા છે પપ્પાને બે કેમ કેવાનું જો બસ હજી કર હાલ નહીં કરું મારતા ઓ કરતી કર નહીં કર કર મજા આવી બધા જોશી કર ટીવી બંધ થઈ ગઈ હવે કર શું કરું ઓ ટેંગે એટલે શું છે ઓમ એની મારા બાપડો બધો મરી ગયા મને જીવ બળો બહુ જબર જીવ બળો કેટલી વસ્તી મરી ગઈ અને એ વિમાનમાં જેવી કુકવા તરફ પબ્લિક બાપ આપણો તો હાથમાં ડૂબ થાય એવી પબ્લિક માં તો જનતા ભગવાન બધાને આવા દે કેવા લચાય એક અંગાથી જવાના લીધે છે ત્યાં કરમ કરે કેવા લેખ લચાય છે પહોંચાવ વચ્ચે બાપડો શું પાડીએ જન્મ ધરીને કોઈ પાડી જેના છોકરો બિચારો જતો રહ્યો બધું બહુ દયા આવે આ બધું ઓપનિંગ તો બહુ દયા આવે બચ્ચું એની પર કે કુદરત કોઈ દુશ્મન ના ઘેરે આવું કદી કરો ના એમ ફ્રેન્ડ્સ જો આજ તો મેથિંગ ક્લાસમાં જઈ હતી તો હમણાં આવી હતી અને આવીને ચા નાસ્તો કરી લીધો છે ખાલી ચા નાસ્તો કરીને બજારમાં કોમ હતી તે બજારમાં જઈ હતી બજારમાંથી આવી જઈશું આવીને તો ખાઈ લીધું છે કારણ કે વરસાદનું વાતાવરણ છે એટલે વહેલું ખાઈ લીધું હતું આજ તો અને મમ્મી લોકોને પપ્પા બે તો ટીવી જુઓ વિરલ ધાબા ઉપર જુઓ અને આજ તો વ્લોગ શૂટ કરવાનો વધારે ટાઈમ નહોતો રહ્યો કારણ કે મેથિંગ ક્લાસમાં જવાનું હતું એટલે આટલા દિવસથી જઈ નથી એટલે તો ચલો આજના વ્લોગનો એન્ડ કરીએ કારણ કે વરસાદનો ટાઈમ થઈ ગયો અને હાલ મારે મહેંદીના ક્લાસ કરીને આવીશું તો મતલબ એની પ્રેક્ટિસ કરવાની છે ને જો મમ્મીને તો ટીવી જોઉં હું ત્યાં વ્લોગનો એન્ડ કરીએ કારણ કે વરસાદનો ટાઈમ થઈ ગયો અને હાલ મારે મહેંદીના ક્લાસ કરીને આવીશું તો મતલબ એની પ્રેક્ટિસ કરવાની છે ને કરી દઈએ તો ચલો આવજો બાય બાય હર હર મહાદેવ અને આ વ્લોગ ગમો તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ અને આવો નવો પ્રેમ આપતા રહેજો તો આવજો બાય બાય હર હર મહાદેવ કાલે મળીશું સવારે